તો જય દ્વારકાધીશ બધાને। તો આપણે સવારમાં નીકળી ગયા છીએ રોજની જેમ દુકાને જવા માટે। આપણી ટૂંકી પેઢી છે અહીંયા। આ પાછળનું વ્યૂઝ તમે જોવો છો ભાઈ। હું ગીરમાં નથી આવ્યો પણ અમારા વાળા ડુંગરામાં જ આવું વ્યૂઝ જોવા મળે। તો ભાઈ અહીંયા અમારે વ્યૂઝ કંઈક આવું હોય છે અને હજી તમારે જોવું હોય આવું નવું વ્યૂઝ તો જોડાયા રહેજો। તો ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ। 10:30 વાગી ગયા છે। આજે થોડુંક મોડું થઈ ગયું ને ભાઈ। કાલે વાત થઈ હતી કે હિન્દીમાં વ્લોગ બનાવવાની, તો ભાઈ આપણે ક્યાંક બહાર જઈશું ત્યારે બનાવશું પાકું 100%। ને ભાઈ બીજા નંબરની વાત એ છે કે અમુક લોકો ભાઈ એવું કહે છે કે આ તું શું કરસ ને ઓલું ને આમ ને તેમ ને। તો ભાઈ બધાને રિપ્લે દેવાનો તો એવો ટાઈમ નથી આપણી પાસે, કેમ કે આપણે એવા લોકોને ઇગ્નોર કરીએ કે ભાઈ તમે આ શું કરો છો ને ખરાબ લાગે ને આ વ્લોગ બનાવસ ને ન સારું લાગે ને। આપને સપોર્ટ કરવાવાળા ઘણા ભાઈબંધ છે, ભાઈઓ છે, ઉપાધિ નથી કહી આપને 100%। બાકી તમે સપોર્ટ કરતા રહ્યો ને બોલવાવાળા તો બોલતા રહેશે, ઇગ્નોર કરો એ બધાને। બાકી હાલો મળીએ કંઈક કન્ટેન્ટ સાથે। તો ભાઈ આ આપણે બાપુ એ અજીતભાઈ। તો ભાઈ તમારે કોઈને લોન કરાવી હોય તો ભાઈની આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, મેસેજ કરજો। જેસીબી છે, ટેમ્પો છે, બોલેરો છે, કોઈ પણ લોન તો બાપુને મેસેજ કરજો, થઈ જાય ભાઈ તમારું કામ એમ જ। હાલો તો ભાઈ આપને આજે આપણા સબસ્ક્રાઈબર મળવા આવી ગયા ભાઈ। ક્યાંથી આવ્યા હો તમે? ભાઈ વાસણાથી આપને મળવા આવી ગયા છે ભાઈ। તો ભાઈ શું કેવું છે તમારું? કહેવાની હજી થાકી નહીં, જોવા જે કહું હું આપણે તમારા વ્યુઅરને કઈ દેખશો। કાંઈ વાંધો નહીં, તમને પાછી ખવડાવી દેશું। કયો તમે શું કહેવા માંગો છો ભાઈ? મજા કરો, બીજું કઈ નહીં। તમે અત્યારે શું કરો છો ભાઈ? મસાલો ને અત્યારે શું કરો છો એમ? અત્યારે જ બધું કરી, કોલેજ કરી, એવું બધું કરી। તો ફાઇનલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, જમવા બેસી ગયા છીએ। રોનકભાઈ છે, આવું જમવાનું હાલે। છોલે ભટોલે છે આ બાવું એ બધી। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ તુષાલભાઈની ઘરે। હું ને પારેશભાઈ, તુષાલભાઈ નાવા ગયા છે, હમણાં આવે છે, પછી અમે જઈ છીએ બધાય ગામમાં રખડવા। આ બાજુ તુષાલભાઈનું ઘર છે। આ તુષાલભાઈને 3 ટ્રેક્ટર હાલે પાણીના। તો મળીએ પાછા કાલે નવા વ્લોગ સાથે। જય દ્વારકાધીશ।